ઉમરાજ ગામે ખાનગી જમીનમાંથી માટી ખોદી વરસાદી પાણીના નિકાલને પૂરી દેતા વિવાદ। પંચાયતના સરપંચ મધુસૂદન પટેલે ઉઠાવ્યો વિરોધ। ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ મધુસૂદન પટેલે જિલ્લા કલેક્ટરને લખેલ પત્રમાં જણાવ્યા અનુસાર ઉમરાજ ગામમાં દહેજ બાયપાસ રોડને અડીને આવેલ સર્વે નંબર 111, 112, 123 અ તથા 209ની જમીન માટે ભરૂચ શહેરી સત્તા મંડળે આનંદ ભરતભાઈ શાહને બાંધકામની મંજૂરી આપી હતી। જોકે આ જમીનની બિનખેતીની પરવાનગી પૂર્ણ થઈ હોય તેની મુદ્દત વધારાનો હુકમ મેળવ્યા બાદ જ બાંધકામ કરી શકાશે તેવી શરતે મંજૂરી આપી હતી। આમ છતાં બિલ્ડરે જમીનમાં બાંધકામ કરવા માટે ખોદકામની શરૂઆત કરતા ઉમરાજ ગ્રામ પંચાયતે વાંધો ઉઠાવ્યો હતો અને ખોદકામ બંધ કરાવ્યું હતું। જમીન માલિકોએ તેની સામે સીધા ખાણ ખનીજ વિભાગમાં જઈ રોયલ્ટીથી માટી ખોદકામની મંજૂરી મેળવી બેફામ ખોદકામ શરૂ કર્યું હતું। એટલું જ નહીં, માટી ખોદકામ કરી આસપાસની 24 થી 25 સોસાયટીઓના વરસાદી પાણીના નિકાલના માર્ગમાં પુરાણ કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો ઊભા થયા છે। પંચાયતના સરપંચ મધુસૂદન પટેલે અન્ય સભ્યો અને સ્થાનિક રહીશો સાથે ચર્ચા કરી વરસાદી પાણીના નિકાલને પૂરવા સામે અવાજ ઉઠાવ્યો છે। તેમના કહેવા મુજબ દહેજ બાયપાસ રોડની ઉત્તરે ઉમરાજ અને નંદેલાવ ગામની સોસાયટીઓ આવેલી છે। ઉમરાજ ગામની જ 25 થી વધુ સોસાયટીઓના વરસાદી પાણીનો બાયપાસ રોડની બાજુમાંથી નિકાલ થાય છે। વરસાદી પાણીના નિકાલ પર બિલ્ડરોએ માટી પુરાણ કરી દીધું છે। આવનારા 1.5-2 મહિના પછી ચોમાસાનો પ્રારંભ થશે ત્યારે વરસાદી પાણીનો નિકાલ નહીં થાય અને 25 સોસાયટીઓમાં પાણી ફરી વળશે। છેલ્લા કેટલાય વર્ષોથી મહેનત કરી માંડ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી થઈ છે, જે ખોરવાઈ જતા આવનારા દિવસોમાં સોસાયટી રહીશો માટે ખતરારૂપ સાબિત થશે તેવી ફરિયાદ તેમણે ઉઠાવી છે। મધુસૂદન પટેલે ખાણ ખનીજ વિભાગે આપેલ માટી ખોદકામની મંજૂરી સામે પણ પ્રશ્ન ઉઠાવ્યા છે। તેમણે કહ્યું હતું કે રહેણાંક વિસ્તારમાંથી માટી ખોદકામ કરી વેચાણ કરવાની મંજૂરી ન આપવી જોઈએ। સાથે તેમણે ખાણ ખનીજ વિભાગ અને બિલ્ડર બંનેએ સ્થાનિક સ્વરાજની સંસ્થાની ધરાર અવગણના કરી હોવાના આક્ષેપ સાથે ખાણ ખનીજ વિભાગે પંચાયતના અભિપ્રાય વિના જ બારોબાર માટી ખોદકામની મંજૂરી આપી હોવાના આક્ષેપ કર્યા છે। हमारा उमराज में आवेली सर्वे नंबर 111, 112, 123 તે જગ્યાએ હાલમાં જે બાંધકામ ચાલુ રહ્યું છે તે ખોટી રીતનું થઈ રહ્યું છે ને તે જે માટી નાખવામાં આવી છે તે જે સર્વિસ રોડ જે છોડવામાં આવ્યો છે 22 મીટર તેની પર માટી નાખવામાં આવી છે। તેના લીધે ચોમાસાનું જે પાણીનો નિકાલનો જે માર્ગ છે તે બંધ થઈ જશે। આ તરફની 15 થી 20 સોસાયટીઓને એની અસર થશે। હાલમાં જે 4 સોસાયટીનો ઉમરાજમાં આવેલી છે તેના જે પાણીના નિકાલો નથી। આ બાબતે અમે ખાણ ખનીજને પણ જાણ કરી છે, બોડાને પણ 5-1 પત્રો અમે લખ્યા છે। આ સર્વે નંબરમાં જે હાલમાં જે બાંધકામ ચાલુ રહ્યું છે તે બિલકુલ ખોટું છે। એની મુદત પતી ગઈ હતી, છતાં એને રિવાઇઝ કરીને જે મંજૂરી માગવામાં આવી હતી તો બિનખેતીનો મુદતનો વધારા કરવાનો હુકમ રજૂ કરવાનો રહેશે એવો કલેક્ટરના 49 અનુસંધાનમાં જણાવવાનો આવેલ છે। વારંવાર પત્રો લખવા છતાં નથી બોડા સાંભળતું, નથી ખાણ ખનીજ સાંભળતું ને અહીંની જે માટી ખોડીને જે રોયલ્ટી બારોબાર વેચવામાં આવે છે, જ્યારે આ રેસિડન્ટને લાયક જગ્યા હોય તો મેં ખાણ ખનીજ ક્યાંથી એને માટી ખોદવાની પરવાનગી આપે તે મારા સમજની બહાર છે। આ કામ બંધ થવું જોઈએ કોઈ પણ સંજોગોમાં। એ સામેની પાર્ટીએ જેને આપ્યું હોય તે લોકો હાલમાં પણ પંચાયત આવ્યા નથી। વારંવાર અમારે રજૂઆત કરવી પડે છે।